રાષ્ટ્રીય ગણિત દિવસ નિમિત્તે ભારત વિકાસ પરિષદ કેશોદ શાખા દ્વારા ગણિત સુડોકુ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેશોદની વિવિધ સરકારી અને ખાનગી શાળા તથા માળિયાહાટીના મોટી ઘસારી, રાણીકપરા, નગીચાણાના ગ્રામ્ય વિદ્યાર્થીઓ સહિત 1500 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાંથી વિવિધ 4 વિભાગમાંથી શાળા, મહાશાળા, કોલેજ કક્ષાએ પ્રથમ આવેલ સર્વનું ગત રવિવારે લોહાણા મહાજન વાડી કેશોદમાં ફાઇનલ સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં 150 જેટલા સ્પર્ધકોએ સુડોકુ ભરી ગણિતને ગમત સાથે માણ્યું હતું। ભારત વિકાસ પરિષદ દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલ વિવિધ કૌશલ્ય બહાર આવે તે માટે વર્ષ દરમિયાન ભારત કો જાનો ક્વિઝ કોમ્પિટિશન, વિજ્ઞાન પ્રદર્શન, સુડોકુ સ્પર્ધા, રાષ્ટ્રીય સમૂહ ગાન, ગુરુ વંદના, છાત્ર અભિનંદન ના કાર્યક્રમોનું આયોજન થતું હોય છે, જેમાં વિવિધ શાળા સંચાલકો, વાલીઓ ઉત્સાહથી જોડાઈ ભારત વિકાસ પરિષદની શાળા અને પરિવારથી છૂટી જતી વિવિધ પ્રવૃત્તિઓ માટે અભિનંદન પાઠવે છે। મકવાણા કશિશ છે અને હું ન્યુએરા પ્રોફેસરની વિદ્યાર્થીની છું। અમારી સ્કૂલમાં જ્યારે ગણિત દિવસ હતો ત્યારે સુડોકુ સ્પર્ધાનું આયોજન થયું હતું। તે સુડોકુ સ્પર્ધા મેં ભરી અને એમાં મારો નંબર આવ્યો અને અત્યારે હું લોહાણા મહાજન વાડીએ છું। એમાં મને સુડોકુમાં રસ છે એટલે મેં અહીંયા સુડોકુ સ્પર્ધા ભરી અને હવે એને સુડોકુ સ્પર્ધાથી ગણિતમાં ઘણો બધો લાભ થાય છે। હું સ્ટેન્ડર્ડ 9માં છું અને અલ્ટ્રા સ્કૂલમાંથી આવ્યો છું। મારું નામ પટાઈ આરિસ છે। હું સ્ટાન્ડર્ડ 8માંથી છું અને હું અલ્ટ્રા સ્કૂલમાંથી આવ્યો છું। અમારી સ્કૂલમાં ગણિત દિવસ નિમિત્તે સુડોકુ સ્પર્ધાનું આયોજન કરેલું હતું। એમાં અમે પાસ થયા હતા, તેથી આજે અમે લોહાણા માંજન વંડીએ ફાઇનલ રાઉન્ડ કરવા આવ્યા છીએ। સુડોકુ સ્પર્ધામાંથી અમને ગણિતમાં ખૂબ જ ફાયદો થયો છે, તેથી અમને એમ લાગ્યું કે અમારા સ્પર્ધામાં ભાગ લેવો છે, તેથી અમે અહીંયા આવ્યા અને તેથી અમે સ્પર્ધામાં ભાગ લીધો અને અમારો રેન્ક આવ્યો એટલે અમે બોલાવ્યા। ઉપરાંત બાળકોને મોબાઈલ મુકાવી પ્રવૃત્તિમય બનાવવાની પહેલને આવકારે છે। તમામ વિજેતાઓને પરિષદના વાર્ષિક ઉત્સવ દરમિયાન શિલ્ડ મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે। આ સ્પર્ધા માટે મુખ્ય સંયોજક જીતેન્દ્રભાઈ ધોળકિયા, આરપી સોલંકી, તુલસીભાઈ ટીટિયા સહિતના બીવીપીના કારોબારીના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી। નમસ્કાર, વંદે માતરમ। જગમાલભાઈ નંદાણીયા, ભારત વિકાસ પરિષદ કેશોદ। આજે લોહાણા મહાજન મંડીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ગણિત સુડોકુનું આયોજન કરેલું હતું। આમ તો ગણિત જીવનનું હોય કે ભણતરનું હોય, જેમનું ગણિત સારું એ જીવનમાં દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરતા હોય છે। આ રીતે ગણિતને મહત્ત્વ આપવું અને લોકો ગણિત પ્રત્યે રસ લેતા થાય એ માટે ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય ગણિત દિવસને ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે। તે દિવસે ગણિતની વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। ગત 22 ડિસેમ્બરે ભારત વિકાસ પરિષદ દ્વારા કેશોદની અનેક શાળાઓમાં બાળકોને સુડોકુ સ્પર્ધામાં ભાગ લેવડાવ્યો હતો। એમાંના દરેક શાળામાંથી પ્રથમ અને દ્વિતીય નંબર આવેલા બાળકોને આજે લોહાણા મહાજન મંડીમાં ફાઇનલ ટેસ્ટ માટે બોલાવવામાં આવેલા હતા અને આ ટેસ્ટમાં જે પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતા થશે એમને પુરસ્કૃત કરવામાં આવશે। ભારત વિકાસ પરિષદનો ધ્યેય બાળકોને મોબાઈલ અને ટીવીથી દૂર રાખી અને ગણિતમાં રસ લેતા કરવાનો થાય અને આ ધ્યેય બાળકોએ ખૂબ જ સારી રીતે પૂર્ણ કર્યો છે। સ્પર્ધામાં ભાગ લીધેલ દરેક બાળકોને ખૂબ ખૂબ ધન્યવાદ। સહયોગ આપનાર દરેક શાળાઓને અને કારોબારી તમામ સદસ્યોને ખૂબ ખૂબ ધન્યવાદ। વંદે માતરમ।